ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે બધાને ભાવે એવી ટેસ્ટી માલપુઆની રેસીપી બનાવવાની છે. જો આ રેસીપી મારી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તો એના માટે આપણે 1 બાઉલ ઘઉંનો લોટ લીધેલો છે, એનાથી હાફ બાઉલ ગોળ લીધો છે, થોડો વલિયારીનો પાવડર, ઇલાયચીનો પાવડર, ખસખસ, મરી અધકચરા વાટેલા અને પિસ્તા ગાર્નિશિંગ માટે. તમે આખા મરી બી આમાં યુઝ કરી શકો છો. હવે આપણે આમાં 3 કપ જેટલું પાણી લઈશું અને એમાં જે ગોળ હતો એ એડ કરી અને ગોળને ઓગાળી લઈશું. આમાં આપણે કોઈ તારની ચાસણી નથી કરવાની, જસ્ટ ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી જ આપણે એને ગરમ કરવાનું છે. ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે પણ સ્ટીલ અત્યારે ગરમ છે. જો તમે આ સ્ટેજ પર માલપુઆનું ખીરું બનાવી લેશો તો માલપુઆ પ્રોપર નહીં બને, એટલે આપણે આ પાણીને જરા ઠંડુ કરીશું. પાણી ઠંડુ થઈ જાય ત્યારબાદ થોડો લોટ એડ કરી અને બેટર રેડી કરીશું. અને ઇનકેસ તમારા આ પાણીમાં તમારું બેટર રેડી ના થાય તો 2-3 ચમચી પાણી એડ કરી અને બેટર રેડી કરી લેવાનું છે. આ રીતનું ચમચામાંથી પડે એવું બેટર રેડી કરવાનું છે. હવે એમાં વલિયારીનો પાવડર, અધકચરા મરી વાટેલા, ઇલાયચી પાવડર એડ કરી અને બધાને સરસ મિક્સ કરી લઈએ. તો આપણું માલપુઆનું બેટર રેડી થઈ ગયું છે. હવે આ રીતે ટીપું મૂકી અને તેલમાં ચેક કરી લઈએ કે ધીરે રહીને ટીપું આપણું ઉપર આવે છે, એટલે કે આપણું તેલ રેડી થઈ ગયું છે માલપુઆ બનાવવા માટે. હું અત્યારે તેલમાં બનાવી રહી છું, તમે માલપુઆને ઘીમાં બી બનાવી શકો છો. હવે આપણે માલપુઆને આ રીતે થોડું પાડી અને છોડી દઈશું. એ તેલમાં ઓટોમેટિક સ્પ્રેડ થઈ જશે, એને હલાવવાનું નથી. આ રીતે ઉપરથી તેલ સ્પ્રેડ કરવાનું છે. એ એની સરફેસ છોડી દે ત્યારબાદ આપણે એને ફ્લિપ કરીશું. અને બંને સાઈડથી લાઇટ બ્રાઉન થાય અને થોડા ક્રિસ્પી થાય એવા તળી લઈશું. તો આપણા માલપુઆ તળી ગયા હશે. એને ડીશમાં લઈ થોડી ખસખસ અને પિસ્તા વડે ગાર્નિશ કરી સર્વ કરીશું. તો આ માલપુઆની રેસીપી તમારા ઘરે બનાવો અને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી પડીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.